गुड मॉर्निंग, जय श्री कृष्ण। स्वागत है नवा व्लॉग में। अने आज तारीख है 1 7मा महीना की 1 तारीख है ने भाई। आज अपने व्लॉग चालू कर्यो कारण के हमणा व्लॉग नु थोड़ुं बखेड़ाई गयुं हतुं। आपणे आवी गयो तो ताव तो कीधा आज व्लॉग बनावी थोड़ोक ने जा बधा है ने माणसो बिचारा दुखियारा। वाहिंदा भाई 3 दिन भेगा है, कोई दी एटला दिन आगो नथी थयो का। जो काल वरसाद आव्यो तो परम दी गाम में गया था ई जमवा अने आज ना मारे काले तो सोमवार તમને મિત્રો ખબર જ છે કે સોમવાર તો સુકું નહીં। હા સોમવારે તો ઈને લાલપુર જવાનું હોય જ ભાઈ। અને મહેમાન આવ્યા હતા કાલ એટલે હા મહેમાન આવ્યા હતા। વરસાદે ફૂલ કાલ આવ્યો એવો કોઈ દી ન થયો કા। કાલ વડા ખાવા જડત પણ મહેમાન પછી રોકાણા નહીં। રોકાઈ જાય અને જે આપણા પાડેડા ગયા હતા ચરવા તો જે સારીને આવતી રહી ને હવે અહીંથી માંડીને એટલા ચકેડામાં આમ થઈ ગયા બધા ને ઊની કોરે થઈ ગયા। એક એક ઢેગલામાં 3 તગારા થાય 3 દીના છે ને। આ જોતા બગડું ખાર્યું ઢાંક્યું હતું પણ તોય બગડી તગ્યું છે એમ તા। અને જા રાબડ ઘંટી ચાલુ છે આપણે દહીણું દરવા નાખ્યું સખી ચાલુ કરી ના અમારે માંડ અમારે આગો કરવો જોઈએ। આ મમ્મી તો જો ઓફર કેવી મૂકે પોતાને ઘંટી સાફ કરવી ના હોય દહીણા દરવા ના હોય પણ અમારો એ વિષય નથી। અમારો વિષય છે બધા એને ગામમાં દરાવ લેજો મિત્રો। અમારે આજ માંડ લાઈટ આવી છે। લાઈટ હતી પણ ડીમ હતી। આપણા કામ બધાને અલગ અલગ હોય ને। હા 3 જણાને મળનું કરવાનું તારા કામને સુલાનો હમણાં રાંધી તાર ખવરાયો રાખો। હા ભાઈ 7 માળા ને રાંધતાય વાર લાગે ખળ ઓહો હો અઘોચર થઈ પડ્યું। આમનું બહુ આવવાનું હોય ને પછી દવા મારી દેવું। આમાં છે ને ક્યાંક ઓલા સીભડા ને વાયવા છે એ બધું એમાં ડબલા માથે રાખીને દવા મારી દેવું જીનકા છે તા। અને જો આ છે ને ફૂલ ઝાડ હાવ બરી ગયું હતું અડાણ જોઈને કવડા પાંદડા કાઢ્યા। મસ્તીનું કોરાણું છે ભાઈ આપણો ફેવરેટ કલર। આવા કલર છે ને મને બહુ ગમે। તો જો અસલનું કોરાણું તો એવું કંઈક છે। આમાં આવીને તો એમાં ધ્યાન રાખવું પડે નકર નાગ દાડા બેઠા હોય તો દેખાય નથી। આ છે આપણે લીંબુડી અને લીંબુ એવડા કવડા જ મીંડા ખરવા થોડુંક વચમાં પાણીનું થયું તો જો બગડી ગયું નાખી દો લીંબુ તારીએ પણ આ પાછા મોર લાગ્યા જારી મોરતા લાગ્યા પણ લીંબુ મીંડા બંધાવા જો આમાં ત્યાંથી નહીં દેખાય જારી જીનકા લીંબુ ભાઈ છે ને જો ઝીણા પાછા લઈ ગયા એટલે હવે આપણે જોવા પણ નથી ભાઈ 8 મહિના પછી જે થાય જોયું જાય। જો આની કોરાય લીંબુ તા હે એમ તા અને આમાં શું થાય હવે આ જે જિંદગી છે લીંબુડી પણ એમાં મોરતા આવ્યા અને જે આ છે ને વરસાદ આવ્યો ને એટલે પાછા ઓલા થઈ જાય અસલ ખીલા તો પણ કોક છાંટા પડતા હતા પાછા જો મહિના ઓલા થવા। અને અહીંયા જો ડેલા આગળ બહુ કદડો થયો છે અહીં પાણી ભરાય પચપૈચા રાખે આમને છે ને થોડાક બે તગારા બળના નાખ્યા ને પાણકા રાખ્યા એક દીમાં તો અસલ સુકાઈ જાય। જામાં ફૂલડી લઈ ગઈ અસલ આછો ગુલાબી। તો એવું કંઈક છે આપણે ઝાડવા ને ફૂલ ઝાડ ને ખડ ને ભેગું બધું થયું છે। હાલો તો વાગી ગયા છે 11 અને મમ્મી જો રોટલા ઘડવા બેઠી ને એક વસ્તુ એની ને બતાવવા આવી ને લગન પગમાં જોવે કે આ ઝાંઝરિયું નથી પહેરીને ખખડા હાથ ઓલો થાય તો કા કઈમાં હું ખખડાવતી હે મે કીધું હું તો વિચાર કરું તો જા હે એનો જુડો મારી મમ્મી ના માસી ને કરાવી દીધો તો વાલી માસી કા ઓલો દિન ના એકવાર હતો ને આ જો હેરખો દેખા હે।
હું છે ને કારો પડી ગયો, બાકી ડિઝાઇન બહુ અસલ છે. ખખડે મને બહુ ગમે. હું મમ્મીને કહું હું કે આ દઈ બીજો કરાવ નાખ. વેસવો નથી, આના હાટામાં બીજો આવી જાય તો હું કોઈ દી પોઈતે નાખો નહીં હોય, નાખો કોઈ દી ભૂલી જાય. બાકી તો 8 દી કાઢ્યા ગેસ વગરના ભાઈ. હાલો તો મારે હે ને ભીંડાનું શાક બનાવું ને મમ્મી બનાવે રોટલા. 11 વાગી ગયા અને જસ્મીન ગયો છે દાણા સોંપવા. થોડાક હતા ને મોટા બાપા દીકરા બે કે દાણા સોંપી આવી. થોડાક જ હતા ખોબો એક. હા વહેલા સોંપી દેવાની જરૂર હતી, પણ હમણાં વરસાદ બહુ પડ્યો ને જવાય એમ નહોતું. બાકી જો આપણો ઝૂડો કેમ છે? બાકી મમ્મી હે ને મને બીજો કરાવવા નથી દેતી આના હાટાનો. બીજો કરાવ અને જો શક્ય હોય તો આપણે આને હે ને ઓલો કરાવી હગી. આમાં રિનોવેશન તો ના કરી દઈએ. ખોટું દોરો છે રોગો. હાલો તો વાગી ગયા છે 3:45 અને અમે જઈ વાડીએ ઘૂમરો મારી આવી જરાક. તો ચાલો બતાવી કેવડીક માંડવી થઈ ગઈ. ગયા જ નથી, એક જ ફેર ગઈ હતી માંડવી ઉગતી હતી ને તઈ. હવે ગારો સુકાઈ ગયો. જસ્મીન ઘડીક વાર નેદવા ગયો તો હેઠા હેઠા ઘડીક નેદે. જોઈ આવી કેવોક છે ગારો, એમ કે બહુ નથી. હાલો તો આપણે પૂગી ગયા છીએ વાડીમાં ને આ જો રસ્તામાં આખામાં હે ને ધોકડ થઈ પડી. એનું તો એટલું બધું કંઈ ટેન્શન છે નહીં. બાકી જો ઓલી આયરું પાખી ઉઈ ગઈ હું કહેતી હતી ને. હા આ છે ગિરનાર. હા હા મને ખબર છે. હા આ છે ગિરનાર ને આમાં ક્યાંકથી બદલે છે જાય. આમાં ક્યાંકથી આ હે ને થોડાક ઝીણા દાણા હતા ને જો માંથી પાછો હેઠો પડી જાય. આ દાણા ઝીણા હતા. હાલી રહ્યા અને જો ખડ થઈ પડ્યું એમ. આમાં એક ફેરા હાથે હાલી ગયું કામ વરસાદ આવ્યો એ પેલા. હા કહું એક ફેરા હાથે હાલી ગયું હતું ને જે અહીંથી આ એરથી ને આ એરથી આમ ખબર જ પડી જાય છે. થોડાક ઝીણા દાણા હતા એટલે થોડીક પાખી છે. બાકી ઉમણી પાસે અસલ ઘાટી થઈ ગઈ. પાસે કેટલી ગાયરી હોય, આ હોળાયરું હોય કે કેટલી હોય. આમાં હાથી હાલી જાય પછી નેદી નાખે. જો હુકારો હતો હું કહેતી હતી ને પહેલાં કોક છોડવા એમને મંડ્યા હુકાવા. અને અહીંથી વળી પાછું બદલી જતી લાગે. એ જો એટલો ખૂણો પાખો છે, હાવ ખૂણો છે ને ટોયસી ત્યાં જરી ઘાટો વળી પાખો અને આ બધી અસલ છે. જારી કેવું ઉતરે છોડવા. એમ તો ક્યાંક ક્યાંક ખલાઈ ઠાવકા છે, બહુ નથી પણ આમ ક્યાંક છે ને છે એમ. હાલો તો જરીક મોટા ખેતરમાં ઘૂમરો મારીએ. અસલ જો આમાં ક્યાંય ચંપલમાં ગારો છે ને જરાય નથી સોટે એમ. કાલે મંડવું છે નેદવા. પણ સવારમાં રેડા આવે તો સવારમાં કંઈ નક્કી ના આવે. બપોર પછી આવે. જસ્મીન આવ્યો તો ઘડીક વાર તો જાય ચોખ્ખું કર્યું. હા એને હેઠા નેદવા દેવાના, આપણે આયરું મંડવી નેદવા. નકર એમ હતું કે પહેલાં હે ને હેઠા ચોખ્ખા કરી લે ને તો પછી આયરું જ રહે. હા હેઠામાં ને હેઠામાં ને સૈયા જ્યાં અહીંયા આ બધું જસ્મીનભાઈ ચોખ્ખું કર્યું. એમ તા સવારમાં રેડા આવતા જો ટોરાઈ ગયેલ જેવું થઈ ગયું. આ ને હા એ આયર જો જરાક વાહુથી નહોતી એટલે એ આયર આખી વાવી ગયું. ખબર નહીં. જ્યાં અહીંયા જસ્મીની હે ને થોડુંક ચોખ્ખું કરી લીધું એટલામાં અને અહીં સુધી રહ્યું જો અહીં સુધી. બાકી કાલે આપણે ને ફતો હેઠો લેવો એમ કહે છે મમ્મી. અહીંયા આવી પછી ખબર પડે છે આ હેઠો બધો ચોખ્ખો થઈ જાય ને હેઠે હરિયતા ઉગી પડ્યું ત્રાપોડ એ બધું ચોખ્ખું થઈ જાય ને તો પછી આયરું જઈએ તો કંઈક આવી છે આપણી માંડવી. અહીંયા આવીને તો ગમે, ઓલે ખૂણેથી નથી ગમતી. આ હાવ પાખી છે ને તો પછી બધી અસલ થઈ જાય. તો હાલો બેક ફોટો પાડી લઈ. હાલો હવે આવી ગયા છીએ આપણે મોટા ખેતરમાં. અહીંયા જો બધી એક હરખી છે માંડવી. બિયાણ બધું એક જ હરખું હતું. માંડવીમાં આ બિયાણ હતું ને ત્યાં સુધી તો અસલ છે આવી જ ઘાટી. જો પરવાના ઓલા ઉપડા શું કહેવાય? અરુડા કહેવાય મમ્મી? શું કહેવાય? હા એ ઉપડા જો પરવાના અરુડા. આમાં હે ને હાથી હાલીએ ને પછી
કંઈક નેદવાનો મેળ આવે. અને જો મમ્મી જાય છે ડાફિયા દેતીને આમથી છે ને રેડો આવે છે. હાલો તો આપણે જવા દઈએ ઘર ભેગા થઈ જાય. રેડું આવશે ને તો ભીંજા તો કંઈક આવી છે આપણી માંડવી. કંઈક કોમેન્ટમાં કહેજો કેવીક છે. આપણે બહુ કંઈ ખબર ના પડે, હજી પરવાથી જ વાવવાનું ચાલુ કરી દઈએ એટલે. તો ચાલો હવે આપણે ઘર ભેગા થઈ જઈએ ને ઘર ભીંજા હું. હાલો તો હવે જઈશી ઘેરે ને ક્યાંક થઈ જાય. હાથી બાકી હતું આંકવાનું. કેમનું આમ બાકી હતું કે ટૂંકા સાંઠાળું? હા એટલું આમ હાલી ગયેલ જેવું લાગે. પાછું ખડ સોટી ગયું હતું બીજે દી જ વરસાદ આવ્યો કા. અને જો આ છે ને પાછા હાથી ચાલુ કર્યા હે. આમાં રસિકભાઈ હાકી ગયો. આ છે હું બાપન માંડવી. આમાં ઓલું હું હાલે મમ્મી? આમાં આ 20ની જારી છે ને, આ 20ની જારી છે ને આપણે જો 30ની જારી છે ને ખડતા જોથી મેં. યસ તો ચાલો હવે છે ને વ્લોગ નો કરી દે એન્ડ અને મળીએ કાલે નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.